સચ્ચિદાનંદ. ત્રણે કાળે અરિહંત મહાઉપકારી, વર્તમાને વિહરણા સિમંદર સ્વામી. જળ હળતા દીવડાથી દેરાસર શોભજો, જીનેશ્વર સિમંદર ના જાપ નામ ઉપજો. જળ હળતા દીવડાથી દેરાસર શોભજો, જીનેશ્વર સિમંદર ના જાપ નામ ઓપજો. મનોહારી મૂર્તિની સન્મુખે જ સ્થાપના, કસ્તુરી ચંદન કેસરથી સ્પર્શુ ચરણ આપણા. મનોહારી મૂર્તિની સન્મુખે જ સ્થાપના, કસ્તુરી ચંદન કેસરથી સ્પર્શુ ચરણ આપના. જણતા સ્વર તાલે ભાવના હોજો, સિમંદર સ્વામીજીને આંગી મુગટ સોહજો. જણતા સ્વર તાલે ભાવના હોજો, સિમંદર સ્વામીજીને આંગી મુગટ સોહજો. જળ હળતા દીવડાથી દેરાસર શોભજો, જીનેશ્વર સિમંદર ના જાપ નામ ઓપજો. સ્વામી તમને નિરખતા નિખરતા સૌ આત્મા, પ્રકૃતિએ ખુલ્લી પાંખે ઉડે છે આકાશમાં. સ્વામી તમને નિરખતા નિખરતા સૌ આત્મા, પ્રકૃતિએ ખુલ્લી પાંખે ઉડે છે આકાશમાં. જણતા ઘૂંઘરાથી નર્તના હોજો, સિમંદર સ્વામીજીની કીર્તના ફોરજો. જણતા ઘૂંઘરાથી નર્તના હોજો, સિમંદર સ્વામીજીની કીર્તના ફોરજો. જળ હળતા દીવડાથી દેરાસર શોભજો, જીનેશ્વર સિમંદર ના જાપ નામ ઓપજો. ભડકે બળતા કડી કાળે શીતલકારી સિમંદર, વર્તમાને મોક્ષાશ્રવથી બાહ્યાંતરમાં છુમંતર. ભડકે બળતા કડી કાળે શીતલકારી સિમંદર, વર્તમાને મોક્ષાશ્રવથી બાહ્યાંતરમાં છુમંતર. કણમાં આત્માના આવિષ્કાર હોજો, સિમંદર સ્વામીજીના સ્વરૂપમ શૃંગારજો. કણમાં આત્માના આવિષ્કાર હોજો, સિમંદર સ્વામીજીના સ્વરૂપમ શૃંગારજો. જળતા દીવડાથી દેરાસર શોભજો, જીનેશ્વર સિમંદર ના જાપ નામ ઓપજો. નિતારેલી સુરભીની આરતી ઉછાળજો, સમકીતમ ઉછેરતા ટહુકાર સુણજો. નિતારેલી સુરભીની આરતી ઉછાળજો, સંકીતમ ઉછેરતા ટહુકાર સુણજો. તન મનમાં અરિહંત મૂર્ત મૂર્ત મોક્ષ છો, દાદાજીની સાક્ષીએ દર્શના અજોડ છો. મનમાં અરિહંત મૂર્ત મૂર્ત મોક્ષ છો, દાદાજીની સાક્ષી દર્શના અજોડ છો. હળતા દીવડાથી દેરાસર શોભજો, જીનેશ્વર સિમંદર ના જાપ નામ ઓપજો. આખીએ જીવરાશિને
શાસન રસિયા કરવાની શક્તિ આપો હે વિતરાગી સર્વસ્વમ વસી રામે આખી એ જીવરાશિને શાસન રસિયા કરવાની શક્તિ આપો હે વિતરાગી સર્વસ્વમ વસી રામે સણતા વાયરાના તીરનું લક્ષ્ય જો બ્રહ્માંડો વિંદતા કૈવલ્ય દીપ જો સણતા વાયરાના તીરનું લક્ષ્ય જો બ્રહ્માંડો વિંદતા કૈવલ્ય દીપ જો હળતા દીવડાથી દેરાસર શોભજો જીનેશ્વર સિમંદર ના જાપ નામ ઓપજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય બેન, જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ પોતાનંદજી. બોલો. આમાં એવું લખ્યું અનન્યા છે કે ભડકે બળતા કળિયુગે શીતલકારી સિમંદર ઈ સમજાવો ને ડિટેલમાં. આજના જીવન વ્યવહારમાં આપણને બધી તકલીફ પડે છે. હા બહુ. અને તકલીફ કોણ આપે છે? મારા વિચારો અને હું જ. એટલે વિચારો અને તકલીફ કોને આપે છે? અનન્યાને. એટલે અનન્ય ચાલે છે કેવી રીતે, જીવે છે કેવી રીતે, કોની લાઈટથી જીવે છે, કોના પ્રકાશથી જીવે છે, કોની સમજણથી જીવે છે, દાદાની સમજણથી કે બુદ્ધિથી? દાદાની સમજણથી. દાદાની સમજણથી હોય તો કોઈ તકલીફ ના પડે. એટલે અત્યારે બુદ્ધિની સમજણથી. હા, એને આપણે શું કહીએ કે બુદ્ધિ એનું કામ કરી જાય છે. કરી જાય છે કે નહીં? હા કરે છે. એને આપણે શું કહીએ, કોઈ પણ સંજોગ આવે ને તો એ સંજોગની અસર થઈ જ જાય છે. વાત સાચી? હા. હા, હા. થઈ જ જાય છે ને? હા થાય જ છે. કેમ થાય છે? કારણ કે જ્યારે સંજોગ આવે છે ને ત્યારે બુદ્ધિ એનું કામ કરી જ જાય છે અને ધક્કો મારીને જાય છે. અને અનન્ય એ બુદ્ધિના પ્રકાશથી ચાલવાથી એને અસર થાય છે. ખબર પડી? હા. એને આપણે થોડું વિગતમાં જઈએ તો બને છે અનન્યના મનમાં, હા. બુદ્ધિમાં, પણ પોતે એને પકડી લે છે. હું છે ને, હા. હું અંદરનો હું તે પકડી લે છે અને બુદ્ધિની આંખે ચાલી જાય છે. એટલે અંદરનો હું સેન્સિટિવ થાય છે, ઇમોશનલ થાય છે, લાગણીશીલ થાય છે, એને અસર થાય છે. એ અસર અનન્ય પર આવે છે. આ સમજાય? હા. એટલે મને કાલે આમ જ એવું કર્યું, થયું મારી જોડે. હા બોલો. કાલે જ એવું થયું કે અમે સેકન્ડ ફ્લોરે બેઠા હતા અને કઈક વાત આવી તો અપુએ સ્વપ્નિલે એમ કીધું કે કોમ્પ્યુટર એન્જિનિયર હવે અત્યારે એટલા વર્ક નથી કરતા ને આમ ને તેમ.
એટલે મને તરત ગુસ્સો આવ્યો કે મારી ડિગ્રી વિશે અને મને કેમ આમ કહે છે. અચ્છા, લોકો તો કઈ પણ કે એ કામ કરવા જાય છે. ના. કોની વાત સ્વીકાર કરવી, કોની વાત નહીં સ્વીકાર કરવી, એનો તો વિવેક રાખવાનો કે નહીં? રાખવાનું. કોઈ કાંઈ પણ કે એટલે લઈ લેવાનું સીધું, ડિલિવરી લઈ લેવાની એવી. ના. આપણે શું કહીએ, કોઈનો એક આગળ આવ્યો અને તમારા પર આક્ષેપ નાખ્યો તો આપણે સીધો આક્ષેપ લઈ લેવાનો. ના. તો ખરું ને કે કોણે લેટર મોકલ્યો છે ભાઈ, ઓથોરિટી વાળાએ લેટર લખ્યું છે કે બિન ઓથોરિટી વાળાએ? સમજાય છે? હા. અહીંયા વાત સમજવાની છે. આ બધી તપાસ કરીને પછી જ આપણે એને સ્વીકાર કરવાનો. ખબર પડે બરોબર. છે? હા હા. આમાં શું થાય છે કે દરેક જણને અંદરથી એમ થાય છે કે મને કોઈ કશું કહેવું નહીં. બરાબર ને? હા, 100%. કેમ? કારણ કે આઈ એમ ઓલવેઝ રાઈટ. ખરું ને? હા, હું એવું ખોટી થાય. હોઈ શકું જ નહીં. અહીંયા આપણે સમજી જઈએ કે ઓ અનન્યા, તમે જો સાચા હોય તો તમને અસર કેમ થવી જોઈએ? સાચાને અસર થાય કે ખોટાને અસર થાય? ખોટાને. ખોટાને જ થાય. સાચા હોય તો એમની સચ્ચાઈ પકડીને નિરાંતે સ્થિર બેસી જાય. એટલે અહીંયા મુદ્દો શું કહે છે કે ત્યાં ગયું હતું પેલું, ભડકે ભરતા કડી કાઢે શીતલ કાઢી સિમંદર. એટલે શું? સિમંદર સ્વામી એ વ્યક્તિ સ્વરૂપે આપણે જોતા નથી. દાદા ભગવાનને વ્યક્તિ સ્વરૂપે જોતા નથી. પણ જ્યારે શીતલકારી સિમંદર એટલે શું કે એમની સમજણથી આપણે જીવીએ, વિતરાગોની સમજણથી, દાદા ભગવાનની સમજણથી આપણે જીવીએ તો આ ભડકે ભણતા કડીકાંડમાં જ્યાં કર્મ બધા ભારે કર્મ લઈને આવેલા છે તેની અસર ક્ષણે ક્ષણે થાય છે, અવસ્થે અવસ્થે થાય છે. તો ત્યાં સિમંદર સ્વામીની સમજણ, વિતરાગોની સમજણ, દાદા ભગવાનની સમજણે આપણે રહ્યા તો ત્યાં કડીકાંડના ભડકામાં પણ તમને શાંતિ રહેશે. શીતલકારી સિમંદર એટલે તમને ઠંડક આપશે, સમાધાન આપશે. એટલે એક વખત અસર થઈ જાય, કારણ કે એકદમ જ ધક્કો આવે તો આપણાથી એને ખમાય નહીં. પણ પછી એટલે પાછળથી આપણે તરત એને રિપેર કરી નાખવાનું ને. હા. નહીં તો બીજી વખત, નામ શું કીધું ઉપર, કોને કીધું તું આ નામ? સ્વપ્નિલ, ભૂલી અપુ ગયો. અને વત્સલ. હા, અપુએ જરા કઈ કીધું પાછું, અપુને મળે બીજી વખત તો પાછી ગયા વખતની અસર સાથે જ હોય. ગયા વખતે આવું બોલેલી એ ખબર પડી. હા. એટલે જો આપણે વાતને સોલ્વ નહીં કરેલી હોય તો આવું ભેગું થતું જાય. અપ્પુએ ગઈકાલે કીધું, આગલા દિવસે કીધું, 10 દિવસ પહેલા કીધું તું, 15 દિવસ પહેલા કીધું તું, 6 મહિના પહેલા કીધું તું, 12 મહિને પહેલા કીધું તું, 2 વર્ષ પહેલા કીધું તું, 5 વર્ષ પહેલા કીધું તું. આ બધું જ રિઝોલ્વ ના કરીએ, સમાધાન ના લઈએ તો હવે જો નેક્સ્ટ ટાઈમ અપુ કશું કહે છે ને તો એના પર તૂટી પડશે. થઈ શકે. હા. એટલે અહીંયા આપણે આખી વાત જ્યારે મળ્યા, જેમ આપણે રસોડામાં કામ કરે છે થોડું ઘણું, હા.
પછી રસોડું કામ કર્યા પછી સાફ કરે છે રોજે રોજે. હા એવી રીતે આપણે આવી વસ્તુ વિના બની ગઈ હોય તો એને સિમંદર સ્વામીની સમજણથી, દાદા ભગવાનની સમજણથી એનું સમાધાન લઈ લેવાનું, કરી લેવાનું. એટલે બીજી વખત આપણે મળીએ ને ત્યારે આપણને એ દોષિત ના દેખાય. નહીં તો ઘરેથી નીકળ્યા હોય ને એમને ત્યાં નીચે જવા તો ત્યાંથી જ મગજ ફરવા માંડે કે પાછું હા કઈ બોલશે ને તો આજે મોડે જ કહી દઈશું, હું આમ જ કરી દઈશ. આવું બધું અંદર બરોબર. ગોઠવણી કરાવે. સમજાયું? હા એટલે કોઈની એ વાત આવે તો પહેલા એની, એને શું કહેવાય, એ કેટલીક સાચી છે, હકીકત વાળી છે, એ સમજીને પહેલા એમની વાત લેવી. બરોબર. અને પોતાના પર કશું લેવાનું નહીં. કારણ કે અનન્યાને કહેવાનું કે એમાં ખોટું શું લાગે છે. એ લોકો તો કોઈનું ઉડતી ઉડતી વાતો સાંભળીને આમ તેમ ગપ્પા મારીને વાતો કરે. તે વાતને સાચી કેટલી માનવી અને પોતાના પર કેટલી લેવી, ખબર પડી? હા અને આપણે જાણીએ છીએ કે જાણતા નથી, સમજણ નથી પડતી, એથી કામનો અનુભવ નથી, તો એમની વાત મન પર શું લેવાની? મુદ્દો આ છે કે આ કળિયુગના કર્મો બધા ભડકે બાળે એવા છે. ત્યાં દાદાની સમજણ, દાદાની સમજણ એટલે સિમંદર સ્વામી ભગવાનની જ સમજણ. કારણ કે દાદા બધા વિતરાગ ભગવંતો પાસે બેસીને આવેલા છે અને બધાનો અર્થ કાઢીને પચાવીને બેઠા છે. એટલે એ બધાનો અર્થ જીવી રહ્યા હતા દાદા ભગવાન. એટલે કવિરાજે આવી રીતે લખ્યું કે દાદા સિમંદર સ્વામીની ઓળખાણ આપી, કીધું કે છેલ્લા દર્શન એમના થશે સર્વજ્ઞ પુરુષના, ત્યાં આપણું કેવળ જ્ઞાન ખુલ્લું થશે. પણ ત્યાં સુધી જે સમજણે જીવવાનું છે એ દાદાની સમજણ અહીંયા જીવવાનું છે. સિમંદર સ્વામી પ્રત્યક્ષ થશે ત્યારે ખબર પડી. હા કારણ કે અહીંયા તો દાદાની સમજણ ચાલે છે, દાદાની આજ્ઞા ચાલે છે, દાદાનું યશ નામ કર્મ ચાલે છે. ખબર પડી? હા હા એટલે આ રીતે છે. પછી ના, બીજું તો સમજાય છે. હા, આ વાત સમજવાની અને પછી દાદાની સમજણથી એને સમજી લેવાની. એટલે પહેલા તો આવા સંજોગોમાં અસર થાય. એટલે પહેલું પગથિયું શું કે વ્યવહાર દ્રષ્ટિથી અપૂ છે. બરાબર છે? નિશ્ચય હા દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. હવે એમની સાથે આ જે વ્યવહાર થયો, એને જે કીધું અને એ જે અનન્યાએ સાંભળવું પડ્યું તે અનન્યનો હિસાબ છે. અને એમણે કેમ આવું કીધું? હિસાબ બધું કરાવે. કારણ અનન્યાની અંદર છે અને બહાર અપૂર નિમિત્ત બને છે. એટલે એનો દોષ નથી. ખબર પડી? બરોબર. હા હા આપણી અંદર કારણ ના હોય ત્યાં સુધી કાર્ય સ્વરૂપે બહાર નિમિત્ત ના ભેગા થાય. અને નિમિત્તને કોણ ચલાવે છે? આપણા કર્મો ચલાવે છે. એ નથી કરતા. એટલે આ રીતે કરે છે. સમજી લઈએ ને એટલે પછી અપુ નિર્દોષ ઠરી જાય, સિદ્ધ થઈ જાય કે ના, અપુનો દોષ નથી, અપુ નિર્દોષ છે. દોષ મારો છે, મને અસર થઈ માટે ભોગવે તેની ભૂલ. સમજાયું? હા હા હવે આવું જોડે થતું હશે હા ઘરમાં ને ઘરમાં. ના, હવે બીજા કઈ ક્યાં ઘરમાં નથી થતું, કેમ કે હવે હું આખો દિવસ ઓફિસમાં અને પછી ટ્યુશન કરાવું છું, એટલે ટાઈમ ત્યાં જ હોય છે એ જુદી મોસ્ટલી. વસ્તુ છે. વત્સલ જોડે તો હવે કશું થતું જ નથી ને. ના, અત્યારે વત્સલ સાથે સારું છે.
અને વત્સલની જોડે આગળ થયેલું તે બધું એને માફ કરી દીધું છે ને બધું? હા, એ બાબત અત્યારે મનમાં નથી ખટકતું કઈ. બહુ સારું કહેવાય. એટલે આવી રીતે આપણે ક્લિયર કરી દેવાનું બધા જોડે. જેમની જોડે એવું કશું થાય તો આપણે એને ક્લિયર કરી દેવાનું. એટલે જ્યારે જુઓ ને ત્યારે આપણા કપડા પર કોઈ ડાઘ હોય નહીં, કોઈ પેન્ડિંગ કામ ના હોય. બરાબર છે? ફાઈન. જય હા, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.